ડભોઈના મહુડી ભાગોળથી સુંદરકુવા રોડ પર માર્ગ અને પાણીની સમસ્યા વકરી, સ્થાનિકોની મુશ્કેલી યથાવત। ડભોઈ શહેરના મહુડી ભાગોળથી સુંદરકુવા સુધીના માર્ગ પર છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલી રોડની કામગીરી અને નગરપાલિકાના સત્તાધીશોની નિષ્કાળજીને કારણે સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે। છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલા કામમાં કોઈ પ્રગતિ જોવા મળી રહી નથી, જેના કારણે આ વિસ્તારના લોકો ખૂબ જ પરેશાન છે। રોડના કામ દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન વારંવાર ફાટવાના બનાવો બની રહ્યા છે। હાલમાં જ પાઇપલાઇન ફાટવાના કારણે હજારો ગેલન શુદ્ધ પીવાનું પાણી રોડ પર વહી ગયું છે। તંત્રની બેદરકારીના કારણે લાખો ગેલન પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે। પાણી રોડ પર વહી જવાને કારણે સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। માર્ગ પર પાણી ભરાઈ જવાને કારણે અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમને પાણીમાંથી પસાર થવું પડે છે। આ વિસ્તારના સ્થાનિકો તેમની માંગણીઓ પ્રત્યે તંત્રનું ધ્યાન દોરવા માટે અગાઉ રસ્તા રોકો આંદોલન પણ કરી ચૂક્યા છે। જો કે આંદોલન છતાં ડભોઈ નગરપાલિકા દ્વારા આ ગંભીર સમસ્યાનો હજુ સુધી કોઈ નિકાલ લાવવામાં આવ્યો નથી। માત્ર કામ જ પૂરું થતું નથી તેવું નથી, પરંતુ પાણીનો વેડફાટ અને રોડ પરની ગંદકીની સમસ્યા પણ વધી રહી છે। છેલ્લા 1 વર્ષથી હાલાકી ભોગવી રહેલા આ વિસ્તારના ગામજનો હવે વહેલી તકે પાઇપલાઇનનું રિપેરિંગ કામ થાય અને રોડનું અધૂરું કામ ઝડપથી પૂરું થાય તેવી આશા રાખી રહ્યા છે। નગરપાલિકા આ સમસ્યાને ગંભીરતાથી લઈને તુરંત પગલાં ભરે તેવી લોકોની પ્રબળ માંગ છે। ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો આ ગંભીર પ્રશ્ન પર ક્યારે ધ્યાન આપશે અને લોકોને તેમની રોજિંદી મુશ્કેલીઓમાંથી ક્યારે રાહત મળશે તે જોવું રહ્યું। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।